જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. મિત્રો, આપણે વાત એ કરવાની છે રાણા વાવની. જો કે રાણા વાવની અંદર જે એક માલીબેન જે મોઢવાડિયા છે, હવે જે બેન એ બેનને કોઈક સમાજ હારે વાંધો હોય છે, અન્ય સમાજ સાથે વાંધો હોય છે, અને એ સમાજને આ બેને વાંધો એમાં જે દલિત સમાજને નામ લે છે, દલિત સમાજની લાગણી દુભાઈ એવા શબ્દ બોલે છે. હવે એના જે લીધે જે દલિત સમાજના યુવાનોને બધા આક્રોશ હોય, અને જે માલીબેન જે મોઢવાડિયા જે તેમનો છોકરો અભદ્ર વાણી બોલી ગયો હોય, અને જે માલીબેને જાહેરમાં માફી માંગી કે ભાઈ જે કાંઈ તમારી સમાજની લાગણી દુભાણી હોય તો બધા સમાજની માફી માગું છું, એટલે ત્યાં મેટર પૂરી થાય છે. અને દલિત સમાજના પણ યુવાનો પણ ઘણા બધા આંકડે ભેગા હોય છે. હવે એ જે કાંઈ વિડીયો છે માફીનો, જે દલિત સમાજ વિશે બોલ્યા છે, એ માફીનો વિડીયો એ બેને મૂક્યો પહેલાં. હવે એ પહેલાં તમે વિડીયો આખો પૂરેપૂરો જોવો, અને પછી એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જે આ માફી માંગી એ વિડીયો, બરાબર. પછી આગળ શું થાય છે એ હું તમને વિડીયોમાં આગળ પાછળ દેખાડું છું. પહેલાં તમે આ વિડીયો જુઓ, માલીબેને જે વિડીયોમાં જે બોલ્યા હતા અને જે માફી માંગી લે છે એ વિડીયો જોવો ને પછી આગળના વિડીયોની આપણે ચર્ચા કરવી. મારી હું કે કોઈ સમાજની કંઈ ટાર્ગેટ કરવાનું હતું નહીં, કે જય ભીમ સમાજની મારે કંઈ ટાર્ગેટ કરવાનું નહોતું. અમારે મેટલ બીજી મેરારે હાલતી હતી ને એનાથી પુગાડ નહોતું થાય, એને માફી મગાવી કાયમ બ્રાન્ચમાં, બરાબર. પછી એની આ ઉછીતી દીધી ખાઈ જાઉં બાવી કરીને એને બધું આ લગાડ્યું, બરાબર. પણ જો તમારા સમાજવાળાની કોઈ મારા પ્રત્યે મારા દીકરા તરફથી હું માફી માંગું, તમને કંઈ દુઃખ લાગ્યું હોય સમાજ તરફથી કે ભાઈ હું બોલી, મારાથી બોલાતું નથી, હું તો બોલી જ ન. મારા દીકરા તરફથી હું માફી માંગું, મારે કોઈ જય ભીમ સમાજારી વાંધો નથી, નમો બુદ્ધારી કોઈ સમાજારી વાંધો નથી. આ ખાઈ જાઉં બાવી કરીને તું તારી હેસિયત મારી છે. તો મિત્રો, તમે જે પાછળ વિડીયો જોયો, જે માલીબેન જે મોઢવાડિયા, જો કે દલિત સમાજ વિશે એમનો દીકરો બોલ્યો હોય તો એમને માફી માંગી, અને દલિત સમાજના યુવાનોએ આગેવાનોએ આ જે પોસ્ટ સમાજની અંદર વાયરલ કરી હોય, બરાબર. હવે એમને એ સારું ન લાગ્યું કે આ પોસ્ટ વાયરલ કરી, એમાં કોકે ગમે એને આ બેનને ઉશ્કેરાવે ગમે એ હોય, બરાબર. હવે જે હું પાછળ વિડીયો મૂકું છું એ તમે જોવો, જે અભદ્ર વાણીનો વિલાસ કરે છે આ દેશની જે સ્ત્રી, આખા દેશની સ્ત્રીને પણ કલંક લાગે, કારણ કે બધી એવી સ્ત્રી હોતી નથી, બરાબર. જે તેમનો છોકરો બોલે છે એ સ્વીકારી લીધું ને આથી મેટર પૂરી થાય છે. પણ આ બેનને ગમે એને ઉશ્કેરા હોય કે એને શું થયું એ કાંઈ ખબર નથી. હવે અત્યારે જો પાછો વિડીયો હું મૂકું છું એ તમે જોઈજો, એટલે તમને પણ ખબર પડશે કે આ જે દલિત સમાજના કેટલો ટાર્ગેટ કરે છે. દલિત સમાજને ખુલ્લી આમ ગાળો આપે છે, બરાબર. ખુલ્લી વોર્નિંગ આપે છે કે તમારે જ્યાં જવું હોય ના જાઓ. બેફામ અભદ્ર વાણીનો વિલાસ કરે, હું બોલી ન શકું, પણ એમના જ મોઢે તમે સાંભળો, દલિત સમાજના ઉપર કેવી અભદ્ર વાણીનો વિલાસ કરે છે આ જે બેન રહ્યા એ માલીબેન, બરાબર. અને પછી પહેલાં તો જય શ્રી રામ, જય માતાજી કરી, અને પછી જો અભદ્ર વાણીનો વિલાસ કેવો દલિત સમાજ વિશે ચાલુ કરે છે. હવે એ વિડીયો જોવો, અને આ વિડીયો જે એ બેને વાયરલ કર્યો છે એની ઉપર તો જો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે રાણા વાવમાં. જોકે એની ઉપર એફઆઈઆર પણ દર્જ કરવામાં આવી છે અને પોલીસના સખંજામાં પણ છે. એ પણ આપણે હું પાછળ વિડીયો દેખાડીશ. અત્યારે તમે પાછળ આ વિડીયો જોવો. હવે જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું માલી મોઢવાડિયા, ક્વીન ઓફ રાણાવાવ. તો ભાઈ બધા તમે દલિત સમાજના છોકરા મારા તમે સ્ટોરીઓ મુકામુક થયા ને, એ તમારી ભલાઈ, તમે રેવા દો. તમારે વિવાદ કરવો હોય ને તો તમારી માનો પીકો મની હે ને કંઈ ફેર નહીં પડે. માછો દામણાવ એ તમને સેલી વોર્નિંગ દામ જો આ સમાજ માથે જતી હતી ને એટલે મેં તમને માફી માંગે ત્યાંથી બધાની કાઢ્યા, કેમ કે મારે તમારી ભેજા મારી નહોતી કરવી. મારા મેરા એવો ટાઈમ ન હોય ખોટી પીકા પીંજણ કરવાનો ને, બરાબર. મારી મેરા એવો ટાઈમ જ ન હોય ને કોઈ મારી લેવલમાં છે નહીં, બરાબર. એટલે ખોટી પીકા પીંજણ કરવા આવતા નહીં ને. સ્ટોરી બોલી તમારી હેને બંધ કરજો, કદાચ સ્ટોરી મૂકો ને મને લંડાઈ ફેર ન પડે. હું કાયમ કાં તમને છેલ્લી વાર વોર્નિંગ દા, કાયમ સ્ટોરી મૂક્યો તો હું ગાયરું દે કાયમ સ્ટોરી મૂકી ને કોઈ સમાજ વિરોધ હું બોલતી ને પછી કોઈ સમાજના 50 જણા ભેગા થઈને આવતા નહીં હો. જ્યાં તમે અમારા વાસવાળા છોકરા 2-3 ને દલિત સમાજના એને સમજાવી દીજો, મોટા જે 50 જણા ભેગા થઈને આવ્યા ને રાણાભાઈ સમાજજી એને સમજાવી દીજો ને, ખોટે ખોટા લોડે લાગી જાય મારે માથા કૂટ થાય પીકીના. હું કોઈથી બાપને ફાટે નથી પડતી. જય શ્રી રામ, આવજો, બાય.
તો મિત્રો તમે જોઈ શકો છો આ બેન પોલીસના ચક્કજામાં આવી ગયા. જો કે એમના છોકરાએ જે કાંઈ ભૂલ કરી હોય તે દલિત સમાજે માફી મંગાવી હતી, ત્યાં કણે જે આ પૂર્ણ બધું કરવામાં આવ્યું હતું, પણ છતાંય આ બેને ઉગ્ર થઈને ફરી વખત જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો અને દલિત સમાજને બેફામ ગાળો દેવામાં આવતી હતી, અને અત્યારે આ પોલીસના ચક્કજામાં આવી ગયા છે. તો જય ભીમ, નમો બુદ્ધાય. વિડીયોને વધુમાં વધુ શેર કરો.